સુરતના નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલેશન વિવાદની કેન્દ્ર સરકારે નોંધ લીધી। આ કેસમાં હવે સીધી પીએમઓની નજર મંડાતા સમગ્ર રાજ્યના વહીવટી પ્રશાસનમાં ભૂકંપ આવી ગયો છે। ભૂતિયા ડિમોલેશન વિવાદ મુદ્દે સુરત મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજનને દિલ્હીનું તેડું આવ્યું। દિલ્હીથી તેડું આવતા મનપા કમિશનર એમ નાગરાજન તમામ સરકારી કાર્યક્રમો પડતા મૂકી દિલ્હી પહોંચી ગયા છે। તો બીજી તરફ ભૂતિયા ડિમોલેશનની તપાસ માટે રચાયેલી કમિટીએ પણ તપાસ શરૂ કરી। સિટી સર્વે ઓફિસમાં તપાસ કમિટીના સભ્યોએ તપાસ કરી છે। નાસિરનગરમાં રસ્તો ક્યાંથી નીકળે છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। કમિટીની તપાસ દરમિયાન મનપાના અધિકારીઓ પણ સિટી સર્વે ઓફિસમાં જોવા મળ્યા। નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલેશન મુદ્દે ભાજપના એક નેતાએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બફાટ કર્યો। પ્રદેશ ભાજપના બૂથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીએ પોતાના સોશિયલ મીડિયા પર એક બાદ એક વિવાદિત પોસ્ટ મૂકી। ભૂતિયા ડિમોલેશન મુદ્દે મુકેશ ગુજરાતીએ પોસ્ટમાં લખ્યું કે જેમને આ ડિમોલેશન ખોટું લાગતું હોય તે પોતાની મિલકતમાં ઝૂંપડા બનાવી આપે। ઝૂંપડા તોડવાનો વિરોધ ન હોવો જોઈએ। આમાં રાજકીય રોટલા શેકવાની ગંધ આવે છે। ભૂતિયા ડિમોલેશનને યોગ્ય ઠેરવી મુકેશ ગુજરાતીએ એવી પણ માંગ કરી કે આમાં કેટલા બાંગ્લાદેશીઓ છે અને કેટલા લોકો પાસે દસ્તાવેજો છે તેની પણ તપાસ થવી જોઈએ।